નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ભર ઉનાળે ગુજરાતમાં માવઠું જોવા મળ્યું છે। મિત્રો અત્યારે વધતા જતા તાપમાન વચ્ચે ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે। તેવામાં ગુજરાતમાં અત્યારે કેટલાક જિલ્લાઓમાં બેવડી ઋતુનો અહેસાસ થયો છે। ખાસ કરીને મિત્રો તાપી ગઢના વાત કરીએ તો તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારની અંદર કમોસમી માવઠું પડ્યું છે। મિત્રો અંબાલાલ પટેલે તે પહેલા પણ આગાહી કરી હતી કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠું જોવા મળી શકે છે આ મહિનાના અંતમાં, જેવું મિત્રો જોવા મળ્યું છે। અને તાપીના આસપાસના વિસ્તારોની અંદર મિત્રો સોનગઢ તાલુકામાં વરસાદ જે છે તે મિત્રો વરસ્યો છે। અત્યારે ભર ઉનાળે માવઠું જોવા મળ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારની મોટી ગેરંટી। મિત્રો કોંગ્રેસ સરકારે ચૂંટણી ઉપર મોટી ગેરંટીઓ આપી છે, જેમાં ખાસ તેમણે જણાવ્યું છે કે પાક વીમા યોજનામાં પરિવર્તન કરવામાં આવશે અને પાકના નુકસાનનું જે નુકસાન થાય છે તે નુકસાન ખેડૂતોને જો કોંગ્રેસની સરકાર બનશે તો નુકસાન થવા બદલ 30 દિવસની અંદર જ તમારા બેંક ખાતામાં પૈસા આવે તેવી ગેરંટી આપવામાં આવી છે। જ્યારે મિત્રો અત્યારની સરકાર સર્વે કરવામાં જ તેમાં ટાઈમ લગાડી દે છે અને તેમ છતાં સાચો સર્વે કરવામાં આવતો નથી, ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર જ પાકને જે પણ નુકસાન થયું છે તે નુકસાનના પૈસા ખેડૂતોના ખાતામાં આવી જશે તેવી મિત્રો કોંગ્રેસ પાર્ટીએ ગેરંટી આપી છે। જો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર જીતશે તો તે આટલા પાક વીમો જે છે તે મિત્રો ખેડૂતોના ખાતામાં 30 દિવસની અંદર આપી દેશે। ત્યારબાદ મિત્રો કોંગ્રેસ સરકારે બીજી પણ કેટલીક ગેરંટીઓ આપી છે। આવનારી લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસની સરકાર બને છે તો ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી કમિટી બનાવવામાં આવશે તેવું કોંગ્રેસે કહ્યું છે। એટલે કે મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું અને ક્યારે માફ કરવું, કેટલી વાર માફ કરવું, આ દરેક માટે મિત્રો એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં મિત્રો રાજ્યમાં અથવા તો મિત્રો દેશમાં કોંગ્રેસની સરકાર બને છે તો ખેડૂતોના માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે અને દર વખતે મિત્રો જ્યારે જરૂર પડશે ત્યારે મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે અને આ દેવું કેટલું માફ કરવામાં આવશે, કેટલું ક્યારે કરવામાં આવશે તે પણ મિત્રો આ કમિટી નક્કી કરશે અને દેવા માફીને લઈને એક ખાસ કમિટી પણ બનાવવામાં આવશે તેવું મિત્રો ગેરંટી જે છે તે કોંગ્રેસ સરકારે આપી છે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આ બધી ગેરંટીઓ વચ્ચે આવનારી લોકસભાની ચૂંટણી કઈ સરકાર જીતશે? તમે કઈ સરકારને જીતાડવા માંગો છો? નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું આ વર્ષે કેરી સસ્તી મળશે? 20 કિલો કેરીનો ભાવ અત્યારે 6000 રૂપિયા પડ્યો છે। આ વર્ષે મિત્રો કેરીના પ્રારંભે જ સસ્તી કેરી જોવા મળી છે। અથાણાની રાજાપુરીની આવક મિત્રો હજુ બાકી છે। ખાસ મિત્રો સોરઠ સૌરાષ્ટ્રની કેસર કેરી આ વર્ષે ખૂબ જ મોડી આવશે તેવું કહેવામાં આવ્યું છે। હજુ મિત્રો આંબામાં મોર આવ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું છે, પણ મિત્રો હાલમાં ક્યાંક ખાકટી એટલે કે મિત્રો સંભારાની કેરીનું બજારમાં આગમન થયું છે। વાત કરીએ તો મિત્રો જૂનાગઢ માર્કેટયાર્ડમાં રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થવા પામ્યું છે, ત્યારે ગઈકાલે મિત્રો હરાજીમાં 6000 રૂપિયાના ઊંચા ભાવે એક મણ કેરી બોલાઈ હતી। સાથે જ મિત્રો 100 ક્વિન્ટલ જેટલી કિલોનું વેચાણ પણ થયું હતું અને દર વર્ષ કરતાં મિત્રો થોડી સસ્તી હોવાનું યાર્ડ સૂત્રો જણાવે છે કે આ વર્ષે કેરી થોડી સસ્તી બની શકે છે। પરંતુ મિત્રો ખાસ કરીને કેસર કેરી ખાવાવાળા છે તો તેમના માટે એક સમાચાર છે કે કેસર કેરીના મોર આ વખતે હજુ મોડા આવ્યા છે, જેથી કરીને કેસર કેરી માર્કેટમાં આ વર્ષે થોડી મોડી જોવા મળશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદીની સરકારને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીની સરકારે જે છે તે 2004માં જ્યારે સત્તા ઉપર આવી ત્યારે તેમણે મિત્રો વચન આપ્યું હતું કે આવનારા 20 વર્ષની અંદર એટલે કે લગભગ 2022 સુધીમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે। પરંતુ મિત્રો આપણે આંકડાઓ મુજબ જોઈએ તો ગુજરાત સરકારની આ એટલે કે નરેન્દ્ર મોદીની સરકારની આ ગેરંટી જે છે તે મિત્રો સાચી સાબિત થતી નથી જોવા મળી, કારણ કે 2022ની સાલ જતી રહી છે છતાં મિત્રો ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે તેમની આવક બમણી તો નથી થઈ પરંતુ અડધી જરૂર થઈ ચૂકી છે। તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દાઓ ઉઠશે તેવું મિત્રો અત્યારે લાગી રહ્યું છે, કારણ કે મોદી સરકારે પહેલા આપેલા વાયદાઓ પૂરા નથી થયા। કારણ કે પહેલા નરેન્દ્ર મોદીની સરકારે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી આપવામાં આવશે, પરંતુ મિત્રો અત્યારે એવું કંઈ પણ જોવા મળી નથી રહ્યું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ગરમાયું રાજકારણ। મિત્રો રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું। જો મિત્રો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી છે। તેમના આગેવાનોએ મિત્રો કહ્યું કે ભાજપ સાથે વાંધો નથી, માત્ર રૂપાલાનો જ અમે વિરોધ કરીએ છીએ। તેમનો સમાજ રૂપાલાના વિરોધમાં વોટ કરશે। સાથે જ મિત્રો રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે।
કોંગ્રેસ અગ્રણી આદિત્યસિંહ ગોહિલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી છે. રૂપાલાના નિવેદન અંગે મિત્રો તપાસ કરાશે અને 15 એપ્રિલે વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે. તો મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા મિત્રો ક્ષત્રિય સમાજને કેટલીક વિરુદ્ધ નિવેદન આપ્યું હતું રૂપાલાએ, જેથી કરીને ક્ષત્રિય સમાજને ખોટું લાગ્યું છે, જેને લઈને મિત્રો આવી વાત ઉચ્ચારવામાં આવી છે. તો મિત્રો આ મુદ્દે તમારો શું મત છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ત્રીજા કાર્યકાળ માટે મોટું એલાન જાહેર થયું છે. તો નરેન્દ્ર મોદીએ આવનારી લોકસભાની ચૂંટણીને લઈને મોટા ફેસલાઓ લીધા છે. નરેન્દ્ર મોદીએ મિત્રો જણાવ્યું છે કે આગામી 5 વર્ષમાં જે કરવામાં આવશે, એટલે કે મિત્રો જો તેમની સરકાર બનશે તો મિત્રો આવનારા 5 વર્ષમાં શું શું ફેરફારો કરવામાં આવશે તે મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું. આગામી 5 વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે જેવું જણાવ્યું છે. સાથે જ આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેનને દોડતી કરવામાં આવશે ભારતની અંદર. સાથે જ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર દરેક લોકોને મળી રહે તે પ્રમાણે મિત્રો કરવામાં આવશે. ગરીબ પરિવારો માટે ઘર બનાવવામાં આવશે. વિકાસની ગતિ ધીમી નહીં થાય તેવું પણ મિત્રો ખાતરી આપી છે નરેન્દ્ર મોદીએ. સાથે જ મિત્રો દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે. અમારી ત્રીજી ટર્મ બહુ દૂર નથી તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે અને અમારા પ્રયાસો લોકોના જીવનમાં સુધારો કરવામાં આવશે તેવું પણ મિત્રો મોદીજીએ જણાવ્યું છે. એટલે કે મિત્રો મોદીજીને પૂરેપૂરો હવે વિશ્વાસ છે કે આવનારી લોકસભાની ચૂંટણી જે છે તેમાં ત્રીજી વાર તેમની સરકાર બનવા જઈ રહી છે. મિત્રો આ મુદ્દે ગુજરાતના લોકો શું કહે છે? શું આ વખતે પણ નરેન્દ્ર મોદીની જ સરકાર જીતશે કે અન્ય કોઈ પાર્ટી જીતશે? નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો નમો લક્ષ્મી યોજનામાં સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી લગભગ 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને ધોરણ 9-10 માટે વાર્ષિક 10,000 રૂપિયા અને મિત્રો ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 આમ 30,000 રૂપિયા. આ મિત્રો ટોટલ મળીને વિદ્યાર્થીની જો દરેક વિદ્યાર્થીની 9, 10, 11 અને 12 ધોરણ પાસ થાય છે તો તેવી વિદ્યાર્થીઓને મિત્રો ટોટલ 50,000 રૂપિયાની સહાય મળે છે. આ મિત્રો તમને જણાવી દઈએ કે આ સહાય યોજના જે છે તે વિદ્યાર્થીનીઓ માટે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કેટલાક લોકોની એવી માન્યતા છે કે કેટલાક લોકો દીકરીઓને ભણાવતા નથી, તો આ સહાય યોજના એટલે આપવામાં આવી છે કે જેથી કરીને દીકરીઓ મફતમાં ભણી શકે. તો જે પણ દીકરી હવે 9, 10 અને 11, 12 ધોરણ પાસ કરે છે અને ત્યાં નમો લક્ષ્મી યોજનાનો લાભ લેશે તો તેને 50,000ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં? મિત્રો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ત્યારે ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેવા આંકડા સામે આવ્યા છે. સાથે જ દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો પર રહેલું છે અને મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયામાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20-25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તેવા મિત્રો અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે. સાથે જ મિત્રો ખેડૂતોનું કેમ દેવું નથી માફ કરવાનું એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. દેવું માફ થવું જોઈએ કે નહીં તેને લઈને મિત્રો અનેકો પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યા છે અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ પણ કરવામાં આવતી હોય છે. જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે. તો મિત્રો તમારા માટે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનાવવા તમે માગો છો તે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. દેવા માફી અંગે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એવું વચન પણ આપ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો તેમનો વિજય થશે તો તેઓ મિત્રો દેવા માફીને લઈને કેટલીક કમિટીઓ બનાવશે અને તે કમિટી જે છે તે મિત્રો નક્કી કરશે કે કયા ખેડૂતોનું કેટલું દેવું માફ કરશે. આ મિત્રો જોઈએ તો કોંગ્રેસે એવું કહ્યું છે કે આવનારા સમયમાં જો તેની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફી અંગે એક્શન લેવામાં આવી શકે છે. વાત કરીએ તો આ વર્ષના ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આવો મિત્રો વાત કરીએ ચોમાસાને લઈને તો અલ નીનોની સિસ્ટમ નબળી થઈ શકે છે તેવું કહેવામાં આવ્યું છે અને વધુ વરસાદની સાથે જ વધુ વરસાદ વરસાવતી લા નીનો સર્જાશે. સાથે જ મિત્રો આ વર્ષે વૈશ્વિક હવામાન એજન્સીની પ્રથમ આગાહી છે. સમગ્ર ભારતમાં પણ ચોમાસું સારું રહેવાના પૂર્વાનુમાન લગાવવામાં આવ્યા છે. ભારતમાં મિત્રો શરૂ થયેલા આકરા ઉનાળા વચ્ચે ચોમાસા વિશે પણ અટકાળો શરૂ થઈ ગઈ છે. ત્યારે મિત્રો એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન દ્વારા સર્વપ્રથમ આગાહી રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ થવાના સંકેતો આપવામાં આવ્યા છે. ચોમાસાને લઈને મિત્રો ચોમાસામાં વેરવિખેર કરતા અલ નીનોનો પ્રભાવ ખત્મ થવાની સાથે જ વધુ વરસાદ વરસાવતી લા નીનોની સિસ્ટમ આકાર લેવા લાગશે. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ આ વર્ષે થવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો વધુ વરસાદ વરસાવતી લા નીનોની સિસ્ટમ આ વર્ષે એક્ટિવેટ થવાની છે, જેને લઈને ગુજરાતમાં આ વર્ષે સામાન્ય
કરતાં સરેરાશ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નાના માણસને 50,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે મિત્રો ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ પણ વ્યક્તિ કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો। જો તમે પણ મિત્રો કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન જેવા મિત્રો ખોલવા માંગતા હોય તો મિત્રો તેવા દરેક મજૂરો અને અન્ય કોઈ પણ નાગરિકને મિત્રો આ યોજના અંદર 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। તો જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે અરજી કરી શકો છો। તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર આ સહાય જમા થઈ જાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું। મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનારી 6,000 રૂપિયાની રકમને વધારીને 12,000 રૂપિયાનો હપ્તા કરી શકે છે। આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને 12,000 રૂપિયા મળે તેવી આશાઓ બંધાઈ હતી, પરંતુ મિત્રો મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી। એટલે કે મિત્રો જે પણ લોકો વિચારી રહ્યા હતા કે ખેડૂત મિત્રોને 2,000 રૂપિયાના જે હપ્તા મળે છે તેમાં સરકાર વધારો કરશે કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે, તેને લઈને ખેડૂતોને આશા હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવામાં આવશે। પરંતુ મિત્રો લોકસભામાં મિત્રો અર્જુન મુંડાએ જણાવ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્તમાં સરકાર હાલ વિચારણા હેઠળ નથી। એટલે કે મિત્રો આ હપ્તામાં રકમ વધારવા અંગે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે જાહેરાત। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગો ખેડૂતો દ્વારા ઉપાડવામાં અત્યારે આવી છે। કારણ કે મિત્રો ચૂંટણી નજીક આવી રહી હોવાથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે પાક ધિરાણ લોન માફીની અંદર ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા ખેડૂતોને પૈસા લાવવા પડે છે અને આ વ્યાજવા લાવેલા પૈસાનું પણ વ્યાજ આપવું પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપવામાં આવે અને થોડી ઘણી લોનમાં પણ રાહત આપવામાં આવે તેવું ખેડૂતો માંગણી કરી રહ્યા છે। કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે તો ચૂંટણી નિમિત્તે સરકાર ખેડૂતોને ભેટ આપે તેવું ખેડૂતો કહી રહ્યા છે। મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા શું ખેડૂતોની લોન માફ કરવા અથવા તો થોડી ઘણી રાહત આપવામાં આવશે કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। મોદીજીની ખેડૂતોને મોટી ભેટ। મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં ગયા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મિત્રો આપણી સરકાર જે છે તે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા છે। એટલે કે મિત્રો મોદીજીએ જણાવ્યું કે ભારતમાં જે યુરિયાની થેલી 260 રૂપિયાની 266 રૂપિયાની મળી રહી છે તેની કિંમત બહાર પાકિસ્તાનમાં 800 રૂપિયા, બાંગ્લાદેશમાં 720 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં તો તે ખાતરની કિંમત 3,000 રૂપિયા સુધીની છે। સરકાર મિત્રો યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો મોદીજીએ જણાવ્યું કે જે ખાતર ગુજરાતમાં આટલું સસ્તું છે 266 રૂપિયાનું મળી રહ્યું છે તે જ ખાતરની કિંમત પાકિસ્તાનમાં 800 અને અમેરિકા જેવા દેશમાં 3,000 રૂપિયા સુધીની છે અને સરકાર જે છે તે આપણા ખેડૂતોને ખાતરના ભાવમાં પરેશાન નહીં થવા દે અને હંમેશા યુરિયા ખાતરના ભાવ ઓછા રાખશે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। તો મિત્રો ખેડૂત મિત્રો આ વાતથી સહમત થાય છે કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નવી યોજના હેઠળ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે। આ યોજનાઓમાં મિત્રો ઘણી બધી યોજના એવી છે કે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે। આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના। આ સુરક્ષા વીમા યોજનામાં મિત્રો તમારે વર્ષે 20 રૂપિયાનું રોકાણ કરીને તમે 2 લાખ રૂપિયાનું કવર અથવા તો વળતર મેળવી શકો છો। અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે। PMSBY યોજના એક સરકારી વીમા યોજના છે, તેનો લાભ 18 થી લઈને 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે।
અને આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે અને આ ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને 1 લાખ રૂપિયાની પણ રકમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો વીમા ધારકને 20 રૂપિયા સુધીનું વીમા કવર મળે છે, જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર 20 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ પણ કેટલાક લોકોને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે મિત્રો તમે કોઈ પણ બેંકમાં જઈને PMSBY જઈ અરજી કરી શકો છો. આ યોજનામાં મિત્રો અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે 1 જૂને આપોઆપ રૂપિયા કટ કરવામાં આવશે. જે મિત્રો પ્રીમિયમના રૂપિયા છે તે પૈસા કપાઈ જશે. ત્યારબાદ મિત્રો જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો 2 લાખ રૂપિયા સુધીનો વીમો તમને મળે છે.